દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે પોતાનું ઘર બનાવે અને પોતાના પરિવાર સાથે તેમાં સુખ શાંતિ સાથે રહે. મનુષ્યને જીવન જીવવા માટે મૂળભૂત વસ્તુઓમાં મકાન પણ સામેલ છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે પણ તમે પોતાનું ઘર ખરીદો તેમજ તેમાં પ્રવેશ કરો તે પહેલાં તેમાં પૂજા પાઠ જરૂર કરવા જ જોઈએ. તો જાણો કે ગૃહપ્રવેશ વખતે કઈ બાબતોનું રાખશો ધ્યાન. જ્યારે પણ નવા ઘરમાં પ્રવેશ કરો ત્યારે સૌ પ્રથમ એ જાણી લો કે ગૃહ પ્રવેશના સમયે મહિનો, તિથિ અને દિવસ શુભ છે કે નહીં. પ્રથમ પૂજ્ય ગણપતિજીની સ્થાપના નવા ઘરમાં પ્રવેશ વખતે કરવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે વાસ્તુ પૂજા પણ કરાવવી જોઈએ. ઘરમાં પ્રવેશ કરતી વખતે હંમેશા જમણો પગ પહેલા અંદર રાખવો જોઈએ. ઘરની મહિલાએ જળથી ભરેલ કળશને લઈને આખા ઘરમાં ફરવું જોઈએ. તેની સાથે જ ઘરમાં દરેક જગ્યાએ ફૂલો લગાવવા જોઈએ. ઘરમાં પ્રવેશના દિવસે ઘરમાં દૂધ જરૂર ઉકાળવું જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે રાત્રે ઘરની પૂજા બાદ તમામ સભ્યોએ ત્યાં જ સૂવું જોઈએ. તે સિવાય એવી પણ માન્યતા છે કે ઘરમાં પ્રવેશ કર્યાના 40 દિવસ સુધી તેને ખાલી રહેવા દેવું જોઈએ નહીં. ઘરમાં ઓછામાં ઓછા એક સભ્યએ 40 દિવસ સુધી ત્યાં રોકાવવું જોઈએ. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જ્યારે નવા ઘરમાં પ્રવેશ કરે ત્યારે એ સુખી અને સંપન્ન જીવન વ્યતીત કરે એના પરિવારજનની સાથે. તો અમુક ગૃહ પ્રવેશના નિયમ આપને કહું છું. સૌથી પહેલી વાત કે આષાઢ, ભાદરવો, પોષ, શ્રાવણ તમારે એ જ મહિનામાં ગૃહ પ્રવેશ કરવો જોઈએ. બીજી વસ્તુ એમ છે કે જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો તો વાસ્તુ અને પૂજન જરૂર જ કરાવવું જોઈએ. ત્રીજી વસ્તુ એમ છે કે ઘરની મહિલાએ જલનો ભરેલો પાત્ર એના માથે મૂકી આખા ઘરમાં ફરવું જોઈએ. ચોથી વસ્તુ એમ છે કે અમુક વાર, અમુક તિથિઓ જેમ કે રિક્તા તિથિ ઉપર પ્રવેશ નહીં થાય એટલે મુહૂર્ત કાઢીને જ ઘરમાં ગૃહ પ્રવેશ કરવું. પાંચમી વસ્તુ એમ છે કે જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો એ રાત્રે તો ઘરના સદસ્યોએ ઘરમાં રોકાવું જ જોઈએ અને એના પછીના 40 દિવસ પણ ઘરને ખાલી મૂકીને જશો નહીં તો એ અપશકુનમાં ગણાય છે. એટલે આ નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે પોતાનું ઘર બનાવે અને પોતાના પરિવાર સાથે તેમાં સુખ શાંતિ સાથે રહે. મનુષ્યને જીવન જીવવા માટે મૂળભૂત વસ્તુઓમાં મકાન પણ સામેલ છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે પણ તમે પોતાનું ઘર ખરીદો તેમજ તેમાં પ્રવેશ કરો તે પહેલાં તેમાં પૂજા પાઠ જરૂર કરવા જ જોઈએ. તો જાણો કે ગૃહપ્રવેશ વખતે કઈ બાબતોનું રાખશો ધ્યાન. જ્યારે પણ નવા ઘરમાં પ્રવેશ કરો ત્યારે સૌ પ્રથમ એ જાણી લો કે ગૃહપ્રવેશના સમયે મહિનો, તિથિ અને દિવસ શુભ છે કે નહીં. પ્રથમ પૂજ્ય ગણપતિજીની સ્થાપના નવા ઘરમાં પ્રવેશ વખતે કરવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે વાસ્તુ પૂજા પણ કરાવવી જોઈએ. ઘરમાં પ્રવેશ કરતી વખતે હંમેશા જમણો પગ પહેલા અંદર રાખવો જોઈએ. ઘરની મહિલાએ જળથી ભરેલ કળશને લઈને આખા ઘરમાં ફરવું જોઈએ. તેની સાથે જ ઘરમાં દરેક જગ્યાએ ફૂલો લગાવવા જોઈએ. ઘરમાં પ્રવેશના દિવસે ઘરમાં દૂધ જરૂર ઉકાળવું જોઈએ. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે રાત્રે ઘરની પૂજા બાદ તમામ સભ્યોએ ત્યાં જ સૂવું જોઈએ. તે સિવાય એવી પણ માન્યતા છે કે ઘરમાં પ્રવેશ કર્યાના 40 દિવસ સુધી તેને ખાલી રહેવા દેવું જોઈએ નહીં. ઘરમાં ઓછામાં ઓછા એક સભ્યએ 40 દિવસ સુધી ત્યાં રોકાવવું જોઈએ. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે જ્યારે નવા ઘરમાં પ્રવેશ કરે ત્યારે એ સુખી અને સંપન્ન જીવન વ્યતીત કરે એના પરિવારજનની સાથે. તો અમુક ગૃહ પ્રવેશના નિયમ આપને કહું છું. સૌથી પહેલી વાત કે આષાઢ, ભાદરવો, પોષ, શ્રાવણ તમારે એ જ મહિનામાં ગૃહ પ્રવેશ કરવો જોઈએ. બીજી વસ્તુ એમ છે કે જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો તો વાસ્તુ અને પૂજન જરૂર જ કરાવવું જોઈએ. ત્રીજી વસ્તુ એમ છે કે ઘરની મહિલાએ જલનો ભરેલો પાત્ર એના માથે મૂકી આખા ઘરમાં ફરવું જોઈએ. ચોથી વસ્તુ એમ છે કે અમુક વાર, અમુક તિથિઓ જેમ કે રિક્તા તિથિ ઉપર પ્રવેશ નહીં થાય એટલે મુહૂર્ત કાઢીને જ ઘરમાં ગૃહ પ્રવેશ કરવું. પાંચમી વસ્તુ એમ છે કે જ્યારે તમે ગૃહ પ્રવેશ કરો એ રાત્રે તો ઘરના સદસ્યોએ ઘરમાં રોકાવું જ જોઈએ અને એના પછીના 40 દિવસ પણ ઘરને ખાલી મૂકીને જશો નહીં તો એ અપશકુનમાં ગણાય છે. એટલે આ નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરતા. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.